1 જૂન 2001 કાઠમંડુના નારાયણ હિતી પેલેસમાં નેપાળના રાજ પરિવારનું દર મહિને યોજાતું ફેમિલી ડિનર ચાલી રહ્યું હતું. ત્યારે નશામાં ધૂત રાજકુમાર દીપેન્દ્ર આર્મી યુનિફોર્મ પહેરીને પોતાના પિતા રાજા બિરેન્દ્ર પાસે પહોંચ્યા. તેમના બંને હાથમાં MP5K સબમશીન ગન, કોલ્ટ M16 રાઇફલ અને યુનિફોર્મમાં એક પિસ્તોલ લગાવેલી હતી. બધા આ જોઈને હેરાન થઈ ગયા. ત્યારે દીપેન્દ્ર દેવે પોતાના પિતા પર એક પછી એક 3 ગોળીઓ ફાયર કરી. પછી પરિવારના 8 સભ્યો પર ગોળીઓ ચલાવી અને અંતે પોતે પણ ગોળી મારી લીધી. આ ઘટનાને આજે 24 વર્ષ વીતી ગયા છે. વિડીયોમાં જાણો નેપાળના ભાવિ રાજાએ પોતાના જ પરિવારનો નરસંહાર કેવી રીતે કર્યો અને કેમ કર્યો. 90ના દાયકામાં રાજકુમાર દીપેન્દ્રને નેપાળના મોસ્ટ એલિજિબલ બેચરલ માનવામાં આવતા. આ દરમિયાન ઇંગ્લેન્ડમાં તેમની મુલાકાત નેપાળના જાણીતા રાજનેતા પશુપતિ રાણાની નાની દીકરી દેવયાની સાથે થઈ, જે ગ્વાલિયરના પૂર્વ મહારાજા જીવાજી રાવ અને વિજયા રાવ સિંધિયાની પૌત્રી હતી. જોનાથન ગ્રેગસન પોતાના પુસ્તક મેસેકર એટ ધ પેલેસ ધ ડુમ્સ રોયલ ડાયનેસ્ટી ઓફ નેપાળમાં જણાવે છે કે દીપેન્દ્રને દેવયાનીની સુંદરતા ઉપરાંત તેની નિખાલસતા પણ ગમી ગઈ હતી. રાજકુમાર દીપેન્દ્રની માતા રાણી ઐશ્વર્યાને પોતાના શાહી દરજ્જા પર ખૂબ ગર્વ હતો. ઐશ્વર્યા ઈચ્છતી નહોતી કે દીપેન્દ્રના લગ્ન પોતાના કરતા વધુ વૈભવશાળી રાજપરિવારની દીકરી સાથે થાય. આથી રાણીએ દીપેન્દ્ર અને દેવયાનીના લગ્નનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. પરંતુ દીપેન્દ્રે દેવયાની સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરવાનો સાફ ઇનકાર કર્યો. મેસેકર એટ ધ પેલેસ અનુસાર કે હું દેવયાની સાથે જ લગ્ન કરીશ. જો કોઈ મારા અને દેવયાનીના લગ્નનો વિરોધ કરશે તો હું તેને જાનથી મારી નાખીશ. આ દરમિયાન રાણી ઐશ્વર્યા પોતાના નાના દીકરા નિર્જનના લગ્ન પહેલા કરાવવાનું વિચારતી હતી. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.